હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ પાઠ 11 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 11। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। એ જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે, તો તેને આભાસી પ્રતિબિંબ કહે છે। બી બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, તો બહિર્ગોળ અરીસા વડે। સી ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે, તો સમતલ અરીસા વડે। ડી જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે। ઈ અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી। પ્રશ્ન નંબર 2 સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરવાની છે। એ બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, વિધાન ફોલ્સ એટલે કે ખોટું છે। બી બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે, વિધાન એફ એટલે કે ખોટું છે। સી અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, વિધાન ટી એટલે કે સાચું છે। ડી વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી, વિધાન એફ એટલે કે ખોટું છે। ઈ અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, વિધાન ટી એટલે કે સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કોલમ 1 માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડવાની છે। એ સમતલ અરીસો, તો પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે। બી બહિર્ગોળ અરીસો, તો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે। સી બહિર્ગોળ લેન્સ, તો મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે। ડી અંતર્ગોળ અરીસો, દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા દાંતના ડોક્ટર વાપરે છે। ઈ અંતર્ગોળ લેન્સ, પ્રતિબિંબ ચત્તુ વસ્તીના પરિમાણ જેટલું જ હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો। સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતામાં પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે, વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે, અરીસાની પાછળના ભાગમાં મળે છે અને પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાઈ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય, તમારી શોધની ચર્ચા કરો। તો અંગ્રેજી ભાષામાં આપેલ મૂળ અક્ષરનું સમતલ અરીસાનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ હોય છે, જેના આપ્યા છે A, H, M, O, U, V, W, X અને Y। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય। તો જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે। સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાને વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે। પ્રશ્ન નંબર 7 બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલા 2 તફાવત લખવાના છે। તો પહેલો તફાવત લખી શકાય તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે અને અંતર્ગોળમાં કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે। બીજું તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અને તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી। 3 તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય અને તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મેળવી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક ઉપયોગ જણાવો। તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા માટે થાય છે। અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે। પ્રશ્ન નંબર 9 કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? તો અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે। પ્રશ્ન નંબર 10 કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે? તો અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે। પ્રશ્ન નંબર 11 થી 13 સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। 11 વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે, તો અંતર્ગોળ અરીસા વડે મળે છે। 12 ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે, તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર 4 મીટર છે। જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો 6 મીટર થશે। 13 મોટરકારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે। ડ્રાઈવર 2 મીટર સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે,
ડ્રાઈવર તેના રિયર વ્યૂઅર મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે. તો 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આવતું જણાશે. અહીં આપણા પાઠ 11ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો